વેરાવળ પાલિકા દ્વારા ડોક્ટર બાબા સાહેબ ગાર્ડનનું રિનોવેશન કામ થઈ રહ્યું છે। તે કામોમાં મોટા પાયે ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સામે આવ્યા છે। રિનોવેશનનું કામ પૃથ્વી બિલ્ડર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ કામોની અંદર કામોમાં ભ્રષ્ટાચાર થયો છે તેવી ખુદ પાલિકાના ચીફ ઓફિસ દ્વારા કહેવામાં આવ્યું છે। ગાર્ડનના કામોમાં જૂના પથ્થરો, રેતીની જગ્યાએ કોલસાની ભૂકીનો ઉપયોગ થતો હોય તેવું સામે આવ્યું છે। ત્યારે આ બાબતે પાલિકા દ્વારા પૃથ્વી બિલ્ડર્સને નિયમ મુજબ કામ કરવાની સૂચના પણ આપી છે। જો નિયમ વિરુદ્ધ કામ ચાલુ રહેશે તો પાલિકા દ્વારા એક્શન લેવામાં આવશે। આજે આપણે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના ગાર્ડનમાં ટાવર ચોક પાસે આવેલ આંબેડકર પાર્ક ગાર્ડનમાં આજે સરકાર દ્વારા જે પૈસા આપવામાં નગરપાલિકાને આવે છે, ખોબલે ને ખોબલે ભાજપ સરકાર પૈસા જ્યારે વેરાવળ નગરપાલિકાને આપે છે, ત્યારે વેરાવળ નગરપાલિકા દ્વારા આજ કેવા કામ કરવામાં આવે છે એ આપ નજરે નિહાળશો કે જે કામની અંદર આજ તમે જોશો જૂના પથ્થર વાપરવામાં આવે છે, તૂટેલા પથ્થરો વાપરવામાં આવે છે અને પાયા કે જે નિયમ મુજબનો પાયો થવો જોઈએ એ કોઈ પાયા ખોદેલા નથી અને સીધું બાંધકામ ચાલુ કરેલું છે અને નબળી ગુણવત્તાના પથ્થરો વાપરવામાં આવે છે। તેમજ આપણે આગળ જોશું કે આગળ જે કામ ચાલુ છે ત્યાં પણ આજે આ આંબેડકર પાર્કની અંદર કામ ચાલે છે તેની અંદર નબળી ગુણવત્તાની બધી વસ્તુઓ વાપરવામાં આવે છે। તેમજ આજે આ જે રેતી વાપરવામાં આવે છે તેમાં રેવની ડટ અને જે ભૈડિયાની ભૂકી આવે એ ભૂકી વાપરવામાં આવે છે। તો આ નગરપાલિકામાં ભાજપ સરકાર જ્યારે પૈસા દેતી હોય જરૂરિયાત પ્રમાણે દે જ છે, બધા કામની અંદર ભ્રષ્ટાચાર આ નજરે નિહાળો તમે। આજે આ જૂના પથ્થરો અંદર વાપરવામાં આવે છે, પાયા કોઈ ખોદવામાં આવેલા નથી, નિયમ મુજબનો પાયો ખોદવો જોઈએ તે પાયો ખોદેલો નથી, જૂના પથ્થરો વાપરે છે, જે પથ્થરો નજરે પડે છે। નિલેશ ગોસ્વામી, ગીર સોમનાથ। વેરાવળ નગરપાલિકાના જે ટાવર ચોકની બાજુમાં આવેલા આંબેડકર ગાર્ડનની અંદર નગરપાલિકા દ્વારા બગીચા રિનોવેશનનું કામગીરી શરૂ છે, જે પૃથ્વી બિલ્ડર્સને લાગેલું છે એના દ્વારા કામગીરી કરવામાં આવે છે। ત્યાં ગાર્ડન આખું ડેવલપમેન્ટનું લીધેલું છે, ટ્રેન છે, એનાથી વિશેષમાં હિંચકા છે। ત્યાં પથ્થરો બાબતની ફરિયાદ મળેલી હતી, એના આધારે નગરપાલિકાના મ્યુનિસિપલ ઇજનેરશ્રીને જાણ કરી અને નબળી ગુણવત્તાના પથ્થરો હતા એ ત્યાંથી હટાવડાવી દેવાનું। હા, એ પણ ઇન્સ્ટ્રક્શન આપી દીધું હતું મ્યુનિસિપલ ઇજનેરશ્રીને કે જે રેયનની ડટ કે વાપરતા હોય તો એ તાત્કાલિક ધોરણે બંધ કરાવવાની સૂચના આપેલી છે। હા, એમના દ્વારા જે નબળું કામ કરવામાં આવે છે એ નબળું કામ તાત્કાલિક ધોરણે બંધ કરાવવાની સૂચના આપી છે એમને, અને જો અવારનવાર એને એ જ રીતના નબળી ગુણવત્તાનું કામ કરશે તો નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે જે નબળી ગુણવત્તાનો પથ્થર હતા કે રેતી હતા એ યુઝ કરવાની ના પાડી દીધી છે અને એ યુઝ કર્યા સિવાયનો જે સારી ગુણવત્તાના પથ્થરો હતા એના આધારે કામગીરી શરૂ કરવામાં આવશે। એ બાબતે હું મ્યુનિસિપલ ઇજનેરશ્રી પાસે તપાસ કરાવડાવી લઉં કે પાયામાં નાખેલી છે કે શું કરેલું છે, કઈ જગ્યાએ યુઝ કરેલું છે, એ અમારા ધ્યાને નથી। અમારા નજીક નગરપાલિકાના રજિસ્ટર ઉપર તો પૃથ્વી બિલ્ડર્સના નામે છે।